આખો ભરવાડ અત્યારે આ જે અલગધામ સોસાયટીના ભરવાડો અત્યારે બધા બહાર રોડ પર આવી ગયા હોય દાંડિયા લઈને, પણ આ તો આપણા ગામનો મેન મોભી ધકુલભાઈને જેણે મારી નાખ્યા છે ને, એટલે આ બધા છુપાઈને બેઠા છે. નહીં તો આ બધા અત્યારે અમને બી મારવા તૈયાર જ હતે. કરાવી આ જગ્યા આપણે સાફ કરીએ મંદિરના હિતમાં આ જગ્યા સાફ કરાવી અને એ લોકોના બાપની જગ્યાએ તેમ ત્યાં ઉકરડા નાખી દે. એ લોકો આખી જગ્યા ચોકઅપ કરી દે, આખી જગ્યા પર કબજો કરી લે. નીચે ગટર છે ને એના ઉપર ઉકેડા છે. શીખો કે દાંડા આવજીને ઉછાળો. તમારા ઘરના તો તમારી જ કોમ ને, કોમ તો તમારી ને. આજે માણા મારી નાખ્યો આખો. એક સોસાયટીમાં એક ભરવાડ ભાઈ આવે, આખી સોસાયટી ભરવાડ ભાઈ થી ભરી દે. કેમ કે બાજુ વાળા ભાગી જાય તમારા જુલ્લમે. તમારા ત્રાસ જ એવો ને કે લોકો તમને સસ્તામાં વેચીને ભાગી જાય. નમસ્કાર, જોહાર. હું છું સનફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે પલસાણા તાલુકામાં ગંગાધારાના કારેલી ગામે જે એક મર્ડર થયું હતું. મર્ડર કહીએ કે સોચી સમજી વિચારીને મારવાનો પ્લાન ઘડનાર એ વ્યક્તિઓ અને ઈસમની વાત કરીશું આજે. કારેલી ગામની ઘટના છે. ઘટના શરૂઆત ત્યાંથી થાય છે. ન જેવી બાબતેથી મૃત્યુ થયું છે, ન જેવી બાબતેથી મર્ડર કરી નાખવામાં આવ્યું છે. ઘટના એટલી જ હતી કે તમે ટ્રેક્ટર ધીરું ચલાવજો, કારણ કે અહીં નાના બાળકો રમે છે, વૃદ્ધ લોકો રહે છે અને એ રસ્તો પસાર કરે છે અને રસ્તા ઉપર બાળકો રમે છે અને ટ્રેક્ટર તમે ચલાવો છો. ટ્રેક્ટર બેફામ રીતે હાંકતા રાહુલ નામના ઈસમ, હવે ઈસમ જ કહેવાશે કારણ કે અત્યારે ગુનામાં સામેલ છે એટલે ઈસમ જ કહેવાશે. રાહુલ નામના ઈસમને ટકોર કરી હતી, પણ રાહુલ નામના ઈસમને એવું થયું કે અમારા વર્ચસ્વને એમને ચેલેન્જ આપ્યું છે, અમારી જે જાહો જલાલી છે, ભરવાડ સમાજની જાહો જલાલી છે, એને ચેલેન્જ આપ્યું છે એવું એમને લાગ્યું. એટલે એમણે હસમુખભાઈ ઢોડિયાને સમાધાન માટે ગામની બહાર બોલાવે છે. ગામની બહાર બોલાવતાની સાથે જ પરિવારના 25 જેટલા લોકો, જેમનું કામ હોય છે કે આ લંબુર મુછિયા રાહુલને સમજાવવાનું કે રાહુલ તે જે કર્યું છે એ ખોટું કર્યું છે, ટ્રેક્ટર ધીરે ચલાવવાનું. પણ લંબુર મુછિયા રાહુલને સપોર્ટ કરવામાં એમના પરિવારે પણ કઈ પાછું બાકી રાખ્યું નથી. એમના પરિવારે સપોર્ટ કરી અને એમને જ્યારે હસમુખભાઈને મળવા બોલાવે છે, સમાધાન કરવા બોલાવે છે, ત્યારે એમની ઉપર ભોખિયા વરુની જેમ તૂટી પડે છે. તૂટતાની સાથે જ હસમુખભાઈને બેફામ રીતે મારવામાં આવે છે. લાકડા, સળિયા, પાટિયા, એમના હાથમાં જે વસ્તુ હતી એનાથી એ મારવામાં આવે છે. ઢોરને મારવામાં આવે છે, એ રીતે મારવામાં આવે છે કારણ કે આ સમાજ ગાય ભેંસ સાથે મોટો થયો છે, એટલે જે રીતે એમની સાથે વર્તન કરે છે એવી રીતે જ માણસ સાથે પણ વર્તન કરતા એમને જરાક પણ શરમ ન આવી. જ્યાં સુધી મૃત્યુને ઘાટ ન ઉતરે ત્યાં સુધી મારવામાં આવ્યો. ત્યારબાદ હસમુખભાઈ ઢોડિયાનું મૃત્યુ થાય છે હોસ્પિટલમાં. એમના દીકરાને ટાંકા આવે છે હોસ્પિટલમાં, એ પણ એડમિટ થાય છે. પણ સમગ્ર ઘટનામાં જે હું વાત કરવા જઈ રહ્યો છું ત્યાંના સરપંચ શ્રી કશિશ ફારૂકભાઈ સરપંચ છે. એમની દિલેરીને દાદ દેવાય, એમની સિંગમની પર્સનાલિટીને દાદ દેવાય, લેડી સિંગમ કહીએ તો પણ ચાલે. એમણે આ ઘટના થતાની સાથે જ ભરવાડ સમાજના જે ગેરકાયદેસરના દબાણ હતા એ દબાણમાં ફક્ત દાદાનું બુલડોઝર કે યુપીમાં યોગી બાબાનું બુલડોઝર જ ચાલે એવી જરૂર નથી. અહીંયા કશિશબેન ફારૂકભાઈનું પણ બુલડોઝર ફરી વળ્યું સમગ્ર દબાણ ઉપર. જે ભરવાડ સમાજ દ્વારા દબાણ કરાયું હતું, રસ્તા ઉપર છાણ લાખીને દબાણ કરાયું હતું, રસ્તા ઉપર ઉકરડા બનાવીને દબાણ કરાયું હતું, રસ્તા ઉપર ઢોરોને બાંધવાના શેડ બાટેનું દબાણ કરાયું હતું. સમગ્ર દબાણને બુલડોઝરથી નિસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યું કશિશ ફારૂકભાઈ સરપંચ દ્વારા. એમની દિલેરીને દાદ દેવાય, કારણ કે એક જ લેડી સિંગમ બનીને સમગ્ર ગામમાં ફરી, બુલડોઝર લઈને ફરી અને એમણે લોકોને ચેતવણી આપી કે તમારા જે ગેરકાનૂની દબાણ છે એ દબાણ તમારે હટાવી લેવાના, બાકીનું જે દબાણ છે બુલડોઝર દ્વારા કાઢી નાખવામાં આવશે. એમણે જે રીતે જમીન કબજો કરી હતી એ કબજે પણ ખાલી કરાવી. આ સરપંચને એકવાર દાદ દેવી છે, કારણ કે તમારા વિસ્તારમાં કદાચ કોઈક આવી ઘટના થાય તો સરપંચ ની જિમ્મેદારી હોય છે, પણ અહીં સરપંચે પોતાની જવાબદારી 100% નિષ્ઠાપૂર્વક નિભાવી છે. એમને ગામના એમના સરપંચના બોડીના એક સભ્યનું મૃત્યુ થયું છે, સભ્યને મોતને ઘાટ ઉતારી દેવા છે, સમાજને છોડવામાં નહીં આવશે એવું પણ કશિશબેને કીધું છે. કારણ કે
કશિશબેન જ્યારે દબાણ દૂર કરાવતા જાય છે ત્યારે એમની વેદનાઓ ઠાલવતા જાય છે અને કહે છે ચોખ્ખું રાખો. અજાણો છે તું હા તો એ પાછો પૂછે હું છું એમ પૂછે એટલે છતાં એ પૂછે તો હું છું એમ કે પાછો એને હું ખબર એટલે તારા જેવા છોકરા મારી નાખ્યા ને આજે હે? તમે કઈ નહીં કરો, તમે ખાલી ડાંગા ઉચકીને આવો. તમે કઈ નહીં કરો, ખાલી આ છોકરાને આને ઉચક્યો ને આને ઉચકી લો બધું. આ તમારી જગ્યા રાખી દો. તમારી જગ્યા પર રાખો ને રસ્તા ચોખ્ખા રાખો. ઠાકરના નામે આ ડાંગા નીરા ગટર ને ઉચકીને બધું એમને એમ જ રહે પછી. શીખવો, જરા ખારું શીખવો, કઈ ભણાવો છોકરાઓને. આવું નહીં શીખવો કે ડાંડા ઉચકીને ઉછાળો. તમારા ઘરના તો તમારી જ કોમ ને, કોમ તો તમારી ને. આજે માણા મારી નાખ્યો આખો. રસ્તા જોઈએ, ગટરો જોઈએ. આ રસ્તા ને ગટર આવી આ તમારા માટે સ્પેશિયલ બનાવવાની છે. આ તમારો ના એ લોકોને તમારે છાણના એ પોદરા લોકો તો જે સોસાયટીમાં ભરાય ને આખી સોસાયટી વેચીને નહીં જાય એટલો જુલમ. કોના રસ્તા પર દબાણ છે હટાવો. બહુ પોદરા ઉચકે તો આ બધું ખહેડાવો. આખી સોસાયટી પર કબજો કરી લે. કોના થાય એટલે સસ્તામાં વેચીને લોકો ભાગી જાય. આટલી જગ્યા લે, આટલી જગ્યા નટકા પોળા થાય, લોકોના પ્લોટોમાં ઘૂસી જાય. પછી તો બિચારા બાજુવાળા વેચીને ભાગી જ જાય. હે? પોદવાઈને નાહી જ જાય ને હવે પજવી કાઢે, પજવી. અહીંયા કઈથી આવે તો આ બધું કઈ રસ્તામાં કઈ દબાણ જોઈએ નહીં. સમજો, તમારે ફોન કરવાનો, તમારે વિડીયો મોકલવાનો, તમારે જ મોકલવાનો કે રસ્તામાં કોઈનું દબાણ જોઈએ નહીં. આ રસ્તા બધા મારે ચોખ્ખા જોઈએ. એક પ્લોટ પર બિચારા બે ગાવડા બાંધે અને પછી આખા ગામ પર કબજો બાબાની જગ્યા જોયા નથી, પોળા થયા નથી. પેલું એમ આવડી જગ્યા એક પ્લોટ લે ને આખા ગામ પર છાણ મેલે. બધી જગ્યા આપણા બાપની. આ કમ્પાઉન્ડ કરી દીધું. અરે લોકો જો એલા એક પ્લોટ લઈને આખા ગામમાં છેડવાળા, આખા ગામમાં પોળા થાય. ઓ ઠાકર મંદિરના દિવાલો છોડે ને. નાહી ગયેલા છે ભાઈ. આ કોનું છે અહીંયા? આનો માલિક કોણ છે? હા એ પોયરા, આ બધું તોડીને પેલી બાજુ અંદર લેવ તમારું. હા જેનું હોય તેનું આ તોડીને લઈ લે ને થાંભલા લઈ લે. આ પેલી જળ છે ને એનાથી અંદર રહેવ. એ જીસીબી એકને એવું લાગે આટલું એ તોડાય લાગે. એક પ્લોટ લે, એક પ્લોટ લે ને આખા ગામ પર છાણ મેલે. હે? કોણ કોણ તબેલો બંધ? ચાલો બતાવની તો. એક સોસાયટીમાં એક ભરવાડ ભાઈ આવે, આખી સોસાયટી ભરવાડ ભાઈથી ભરી દે. કેમ કે બાજુવાળા ભાગી જ જાય તમારા જુલ્લમે. તમારા ત્રાસ જ એવો ને કે લોકો તમને સસ્તામાં વેચીને ભાગી જાય. ભગવાનના નામે હારે ચોડે, ભગવાનના નામે ચોડે. કે આ સમાજ એક આવે છે અને સમગ્ર વિસ્તારમાં કબજો કરી લે છે. એમને દાગ દબાણ અને ત્રાસથી જ લોકો કંટાળી જાય છે અને સોસાયટીઓ ખાલી કરીને જતા રહે છે. કારણ કે એમનો ગંદકી કરવાનો અને એમનો જે રહે છે એમની રહેણી કહેણીથી જ લોકો પરેશાન થઈ જાય છે, કંટાળી જાય છે અને સોસાયટીમાં સસ્તા ભાવે પ્લોટ વેચીને જતા રહે છે. એમ પણ એમણે વેદના વ્યક્ત કરી છે. પણ કશિશબેનની હિંમત અને એમની જે જિમ્મેદારી છે એમને દાદ દેવાય તો પણ કમ નથી. કારણ કે આવા સરપંચ દરેક ગામને મળવા ખૂબ મુશ્કેલ છે. કશિશબેન દ્વારા સમગ્ર ગામમાં ફરીને દબાણો દૂર કરાવી દીધા છે અને કશિશબેને એમ પણ કહ્યું છે કે આ ન્યાય એમને મળવો જ જોઈએ હસમુખભાઈને. કારણ કે હસમુખભાઈ ગામના આગેવાન હતા, ગામના એક મોભી હતા, અમારા વડીલ હતા અને એમને ન્યાય મળવો જોઈએ એ એમની પણ રજૂઆત હતી. ગંગાધરા ગામની સરપંચ. અમારા ગામમાં બહુ દુઃખદ ઘટના ઘટી છે અત્યારે. અમારા ગામમાં ધકુલભાઈ જે અમારા જોવા જાય તો અમારા વડીલ, અમારા મોભી, અમારા ગામના હિતેક્ષુ
બધી રીતથી આગળ આવતા હતા અને અમારા બોડીના સભ્ય હતા. હવે આજે આ ઘટના સ્થળે એટલું ખરાબ એમનું મૃત્યુ થઈ ગયું છે તો બસ અમને એમના માટે ન્યાય અપાવજો. જે રીતે કશિશબેનનું બુલડોઝર ફર્યું છે દ્રશ્ય જોવા જેવા છે. એકવાર દ્રશ્ય તમે પણ જોશો તો તમને પણ થશે કે સરપંચ હોય તો કશિશબેન જેવા હોય, કારણ કે સરપંચની જે કામગીરી હોય એ કેવી હોવી જોઈએ કશિશબેન પાસે શીખવું જોઈએ.